પાદરા તાલુકાના ચોકારી ગામનો તુષાર જે કિશોર છે તે કિશોર છેલ્લા ઘણા સમયથી થેલેસેમિયા નામની બીમારીથી પીડાઈ રહ્યો છે। તેની મદદે છે તે મોટી સંખ્યામાં લોકો હાથ લાંબો કરી રહ્યા છે। ત્યારે આજરોજ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા તુષારના પરિવારની મુલાકાત કરવામાં આવી હતી। સાથે વાત કરવામાં આવે તો તેઓને જરૂરિયાત મુજબ રાજ્ય સરકારમાં રજૂઆતો પણ કરવામાં આવી છે। મહત્વની બાબત એ છે કે તુષાર છે તે થેલેસેમિયા નામની બીમારીથી પીડાઈ રહ્યો છે, તેના માટે 25 લાખ રૂપિયાની જરૂર છે। ત્યારે રાજ્ય સરકારમાં ધારાસભ્ય દ્વારા રજૂઆત પણ કરવામાં આવી છે। સાથે તેઓને મદદરૂપ થવા માટે પણ પરિવારને જણાવવામાં આવ્યું છે। આવો જોઈએ સમગ્ર અહેવાલ। પાદર તાલુકાના ચોકારી ગામે છેલ્લા ઘણા સમયથી તુષાર નામનો કિશોર થેલેસેમિયા નામની બીમારીથી પીડાઈ રહ્યો છે। ત્યારે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં લોકો દ્વારા તેને મદદ કરવામાં આવી રહી છે। સાથે આવો તુષારને મદદ કરીએ તે પ્રકારના સ્લોગન સાથે તમામ લોકો મદદે આવી રહ્યા છે। ત્યારે આજરોજ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા ચોકારી ગામે પહોંચી અને તુષારના પરિવારજનો સાથે વાતચીત કરી હતી। સાથે વાત કરવામાં આવે તુષારને કોઈપણ પ્રકારની જરૂરિયાત હોય, સાથે કોઈપણ જરૂરિયાત હોય તો ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા જવાબદારી લેવામાં આવી હતી। બીજી તરફ વાત કરવામાં આવે તો ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા રાજ્ય સરકારને પણ આ મામલે રજૂઆત કરી દેવામાં આવી હતી। અગાઉ પણ ધારાસભ્ય દ્વારા આ બાબતને લઈને ખાસ રજૂઆત કરવામાં આવી હતી। સાથે વાત કરવામાં આવે તો ચૈતન્યસિંહ ઝાલા પરિવાર આ સાથે તેમજ તુષાર સાથે રહેશે તેમ જણાવ્યું હતું। પાદરા તાલુકાના ચોકારી ગામના બાળક તુષાર રાજેન્દ્રભાઈ પડિયાર કે જેને થેલેસેમિયા નામની બીમારી છે, આ બીમારીમાં પહેલાં તો ડોનર જોઈએ અને ત્યારબાદ એને ટ્રાન્સપ્લાન્ટ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચ એ અંદાજિત 25 લાખ રૂપિયા જેટલો થાય છે। હાલ એની સારવાર ચાલી રહી છે। તેના માટે આજે તેની ખબર પૂછવા અને ગયા વર્ષ 2023માં અમારા કાર્યકરો લાલજીભાઈ એને લઈને આવ્યા હતા અને ત્યારબાદ માલુમ પડ્યું કે તેને થેલેસેમિયા નામની બીમારી છે। તો મેં ગયા વર્ષે જ 20/6/2023ના રોજ તેની મેડિકલ ટીમને મોકલીને ચકાસણી કરાવી હતી અને 28/7/2023ના રોજ તેને ગુજરાત સરકારશ્રીનું સંદર્ભ કાર્ડ કઢાવીને આપ્યું હતું। સંદર્ભ કાર્ડ એ એવી યોજના છે કે 0થી લઈ 18 વર્ષ સુધીના બાળકને ગંભીર બીમારી થાય તો તેની પાછળનો તમામ ખર્ચ એ ગુજરાત સરકાર માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીની સરકાર કરે છે। તો તેની હેઠળ સારવાર કરવા માટે મેં તેમને સંદર્ભ કાર્ડ કરાવી આપ્યું હતું, પરંતુ ડોનર ન મળતા તેઓ સરકારી રાહે સારવાર કરાવી શક્યા નહોતા। હાલ ગોરજ મુનિ સેવા આશ્રમ તરફથી હોસ્પિટલ તરફથી તેમને ડોનર મળી ગયો છે। તો તેની સારવાર માટે 25 લાખનો અંદાજિત ખર્ચ છે। તો માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મેં લેટર લખીને વિનંતી કરી છે કે બનતી મદદ સરકાર તરફથી તેને કરવામાં આવે અને આજરોજ એ લેટર અને સંદર્ભ કાર્ડ મેં પરિવારને સુપ્રત કર્યું છે। સાથે વિનંતી કરી છે કે તેના માટે જરૂરી મેડિકલ ડોક્યુમેન્ટ એ મને આપે તો સરકારશ્રી તરફથી હું બનતી મદદ તેને કરાવી શકું। બાપુ, એક મુદ્દો એવો છે કે લેટર લખવાથી કંઈ થઈ શકતું નથી। હું હર હંમેશ કહેતો હોઉં છું કે લેટર લખવાથી ક્યારેય કામ થતું નથી। તો આ પ્રકારનો લેટર લખવા માટે મેં પરિવારને ગયા વર્ષે પણ વિનંતી કરી હતી કે મને ડોક્યુમેન્ટ આપે, જેથી કરીને હું માત્ર કાગળ પર કામ નહીં પરંતુ સાચા અર્થમાં એની સેવા કરવા માટે સરકારશ્રી તરફથી હું એને મદદ કરાવી શકું। પરંતુ કોઈ કારણથી એ લોકો મને મેડિકલ ડોક્યુમેન્ટ આપી શક્યા ન હતા, જેથી કરીને અત્યારે પણ મેં વિનંતી કરી છે કે મને ડોક્યુમેન્ટ આપજો તો લેટરનો સાચો ઉપયોગ કરી શકાય। સાથે સરકારશ્રી વિરુદ્ધમાં કે આયુષ્માન કાર્ડ માટે પણ કેટલાક લોકો અપપ્રચાર કરે છે, તો તેઓને જાણકારી નથી કે આયુષ્માન કાર્ડમાં શું થાય ને સંદર્ભ કાર્ડમાં શું થાય। કારણ કે ક્યારેય તેઓએ કોઈને પણ આયુષ્માન કાર્ડની મદદ ક્યારેય કરી નથી, તો એ લોકો અજાણ જ હોય, પરંતુ તેની ગેરસમજ લોકોમાં ફેલાવી ના જોઈએ। આયુષ્માન કાર્ડમાં 10 લાખ રૂપિયા સુધીની સહાય સરકાર આપે છે, જ્યારે સંદર્ભ કાર્ડમાં 2 લાખ 5 લાખથી લઈ 25 લાખ 50 લાખ 1 કરોડ પણ થાય તો તેની તમામ સારવાર એ સરકાર એ મફતમાં કરાવીને આપે છે। આ સંદર્ભ કાર્ડ છે અને સંદર્ભ કાર્ડની પાદરા તાલુકામાં ગયા વર્ષમાં 74 લોકોએ સહાય લીધી છે અને ચાલુ વર્ષમાં 2024માં 33 દર્દીઓએ આ પ્રકારની સંદર્ભ કાર્ડ હેઠળ સહાય લીધી છે। સરકાર હર હંમેશ ગુજરાતની જનતા સાથે છે, એનું આ ઉત્તમ ઉદાહરણ છે।